નમસ્કાર મિત્રો, જય જય ગરવી ગુજરાત. મારી સાથે જોડાયા છે. હું અત્યારે એક લઘુમતી વિસ્તાર મુસ્લિમ વિસ્તારમાં ફરી રહ્યો છું. હાલ તાજેતરમાં જે ઘટનાઓ બની રહી છે એ સંદર્ભમાં એક સામાજિક કાર્યકર તરીકે મારી પીડા એ છે કે હું મુસ્લિમ સમાજની વચ્ચે જઉં અને જાણું કે ખરેખર શું ઘટી રહ્યું છે આ લોકોની વચ્ચે. આ લોકોમાં એ કઈ વસ્તુ છે જે એ લોકોને હિંસા કરવામાં પ્રેરી રહી છે. કેમ એ લોકો પોતાના જ સમાજનું પોતાના જ લોકોનું ખરાબ કરવા બેઠા છે. યુવા છે, મુસ્લિમ સમાજ માટે પણ સરસ કામ કરે છે. મુસ્લિમ સમાજમાં થતી જે બદવૃત્તિઓ છે બધી એનાને ઉજાગર કરે છે અને બહુ નિર્ભીક રીતે પોતાનું કામ કરે છે. નમસ્તે ભાઈ. ભાઈ સરફરાઝભાઈ ને આપ. સરફરાઝભાઈ, તમે અત્યારે જે ચાલી રહ્યું છે એના માટે તમારું શું કહેવું છે? તમે અંદરથી શું તમારું પીડા છે? હું જાણું છું આપણે ઘણા સમયથી ક્યાં ને કે તમે બી દુઃખી છો આ વસ્તુથી કે કંઈક, કેમ કે તમારા જ ભાઈઓ, તમારા નાના બહેન, તમારા છોકરાઓ એને આગળ આ બધું ભોગવવાનું આવશે. જેવાતું તો આ દેશમાં જ છે છેવટે. હમણાં જે 2-3 દિવસ પહેલા જે ગુજરાત એટીએસે જે 3 જે ડૉક્ટર લોકોને જે પકડવામાં આવ્યા છે ને એના પછી તાજેતરમાં દિલ્હીમાં જે બ્લાસ્ટ થયું છે, તો ઘણી મીડિયા દ્વારા એવું જાણવામાં મળ્યું છે કે ભાઈ દિલ્હીમાં જે બ્લાસ્ટ થયું છે ને ગુજરાત એટીએસે જે આરોપીઓને પકડ્યા છે, બરોબર છે, એમાં કંઈ ના કંઈ કનેક્શન છે. સાચી વાત છે. બરાબર છે. એ લોકોએ ડૉક્ટર થઈને આવી કૃત્ય મુસ્લિમ સમાજને બદનામ કરવા માટે કે આતંકવાદી કે જેહાદ કરીને, બરાબર છે. એમાં એવું છે નિલેશભાઈ, સૌથી પહેલા તો હું એક વાત કરું છું કે તમે નિલેશભાઈ જો આપણે હિન્દુ મુસ્લિમ રહીને આપણે જોડે રહીને કામ કરીએ. બિલકુલ બરાબર છે. બિલકુલ તમે સમાજની સેવા કરો છો, હું મીડિયાના માધ્યમથી પણ સમાજની સેવા કરું બિલકુલ છું. બિલકુલ. બરાબર છે. બીજી વસ્તુ એ છે કે જેવી રીતે કેટલાક એવું નથી કે તમે ખોટું ના લગાડતા કે ભાઈ ગયા હિન્દુ સમાજમાં એવો લોકો કહે છે કે ભાઈ મુસ્લિમ એટલે આતંકવાદી. સૌથી પહેલા વાત એ છે કે અમારા મુસલમાનમાં જ્યારથી બચપનથી પેદા થાય છે એમાં એક સબક શીખવાડવામાં આવે છે કે મુસલમાન જે હોય એ પાડોશી જે હોય ને એને ભૂખો રહેતો હોય ને એને ખવડાવીને અમારા પૈગંબર સાહેબે શીખવાડાયું. બરાબર છે. અને બીજી વસ્તુ કે આતંકવાદી ને મુસ્લિમ એનું કઈ કનેક્શન જ નથી. આતંકવાદી જે હોય છે ને એ લોકો એમના અંદર માણસાઈ જ નથી હોતી. એ ઇન્સાનિયત એટલે એક ઇન્સાનિયત નામ ઉપર કલંક છે. બરાબર. નિલેશભાઈ, વધુ પડતા મુસલમાન જ કેમ લોકો હોય છે? એમાં એવું છે કે આપણા ઇન્ડિયામાં તો એવું બહુ ઓછું છે નિલેશભાઈ. જે લોકો જે આતંકવાદનું જે સ્ટાર્ટિંગ જે છે એ પાકિસ્તાનથી કંઈ ના કંઈ કનેક્શન. પાકિસ્તાન તો અત્યારે બે ટાઈમના રોટલા માટે બી એ લોકો ખતમ થઈ ચૂક્યા છે. બાંગ્લાદેશ લઈ લો, જેટલા બી ઇસ્લામિક કન્ટ્રી છે કે જ્યાં જેહાદનો રસ્તો અપનાવ્યો છે એ બધાનું શું હાલત થઈ છે? એટલે ટૂંકમાં એવું છે કે ભાઈ જે આપણો જે હિન્દુસ્તાનની જે હિન્દુ મુસ્લિમ પ્રતિ એકતાનું જે આપણે જે અહીંયા ગંગા જમનાનું જે છે, હિન્દુ મુસ્લિમ જે તમે માર્કેટમાં જાઓ કે કોઈ પણ હોય, જે એટલે આજે તમે વેપારી જો અહીંયા તમે અમદાવાદમાં ઘી કાંટા લઈ લો, ત્યાં 2000 દુકાનો છે. એનું જે ગાર્મેન્ટનું જે બિઝનેસ છે, તો એમાં જે લેબરનું જે કામ કરે છે ને એ બધા મુસ્લિમ લોકો કરે. બરાબર છે. પતંગ જે હમણાં ઉત્તરાયણનું જે તહેવાર આવશે એ પતંગ પણ તમે જમાલપુરમાં જોશો તો એ લોકો બનાવે છે. બરાબર છે. ફટાકડાનું છે આપણે તમે રાયપુર લઈ લો, એમાં જે મટીરિયલ છે, રો મટીરિયલ છે, એ બધા મુસ્લિમ સમાજ. રોજગાર, આરોગ્ય, શિક્ષણ, એ લોકોની બહેતરી માટે સમાજ એ બધું છોડીને આ મુસ્લિમ યુવાનો કેમ આ કટ્ટરતાનો રસ્તો અપનાવે છે? એમાં એવું છે કે એટલે પર્ટિક્યુલર મુસ્લિમ સમાજ માટે નથી, કંઈ હું ખોટું ના લગાડતા કે ભાઈ એવા પણ છે તમારા સમાજમાં પણ અમારા સમાજમાં. એ લોકો એમની માનસિકતા એવી છે, એમનું કૃત્ય એવું છે કે ભાઈ એ જ્યારથી આ લોકો જે નફરત ફેલાવવાનું, જે આપણે હિન્દુસ્તાનનું જે માહોલ ખરાબ કરવાનું ચાહે છે. તમારા ઘરમાં હિન્દુ મુસ્લિમ દુકાન બની ગઈ છે, એક વેપાર બની ગયો, એક વેપાર બની ગયો. બંનેમાં સતત તમે નફરત ફેલાવતા જેવું જો કઈ શાંતિ કે ભાઈચારો ઉભો થાય તો કઈક ફણક લુકરો તમે કઈ ના કઈ કરી દો. એટલે આ દૂરી હંમેશા ખાઈ લાંબી ને મોટી મોટી જ રહે. આપણે કાશ્મીર હોય કે કઈ પણ હોય, કઈ પણ હોય, તમે 2002 ની કોમી જે જમખાણો એની વાત કરું છું કે ભાઈ જ્યારે દર્શાવવામાં આવ્યું હતું કે ભાઈ આવી રીતે, ત્યારથી એવી માનસિકતા લોકોના દિલમાં અને મગજમાં એવું નાખવામાં આવ્યું છે. બરાબર છે. પણ હમણાં ઘણા સમયથી 4-5 વર્ષથી એવું છે કે ભાઈ હિન્દુ મુસ્લિમ કઈ બધા એટલે તમારા જે આગેવાનો જે સોશિયલ વર્કરો છે અમારી સમાજમાં જે છે એ લોકો જોડવાનું કામ કરે છે. બરોબર. હમણાં તમે જોયું હશે થોડાક ટાઈમ પહેલા રથયાત્રામાં ઘણી જગ્યાએ તમે પણ ત્યાં હતા. જી. બરાબર છે. બરાબર. તમારા એક ભાઈબંધ પણ આવ્યું હતું સઉદીથી. બરાબર. તમે ત્યાં લાઈવ કર્યું હતું રથયાત્રામાં. બરાબર. તો જે લોકોનું એવા મગજમાં જે એવા કૃત્ય વ્યક્તિઓ જો ચાહે છે
પણ એ લોકો જ આવી બધી વસ્તુ કરે આવા છે. લોકોનું શું નિરાકરણ? હું તો એક આ જ લોકોને અટકાવવા કેવી રીતે? હું તો એક જ વાત કહું છું નિલેશભાઈ કે ભાઈ જે આપણી ગુજરાત પોલીસ જે સારી રીતે કામ કરે છે, બિલકુલ. બરાબર તો જ આ તો છે, શક્ય બન્યું. ક્રાઇમ બ્રાન્ચ છે, એટીએસ છે કે એસઓજી છે, હું તો એક જ વાત કહેવા માંગુ છું કે ભાઈ તમારા સમાજના હોય કે અમારી સમાજના હોય, જે આપણા દેશની ગુજરાતની માહોલ ખરાબ કરવા માંગે છે એ લોકોને કડક કડક કાર્યવાહી કરવામાં આવે. હમણાં જે ડોક્ટર થઈને આવી રીતે જે કૃત્ય કરી શકે, બરાબર છે, દિલ્હીમાં જે બ્લાસ્ટ થયું છે, તો હું તો એક જ વાત કહેવા માંગુ છું ને આપણા ગુજરાત પોલીસને પણ હું તો થેન્ક યુ કહેવા માંગુ છું કે ભાઈ આવા રીતે જે પણ જે કૃત્ય કરે છે, જે આરોપી છે, એ લોકોને એરેસ્ટ કરવામાં આવે ને એમના ઉપર કાયદેસર પગલાં લેવામાં આવે. કેમ કે આ લોકોના 10% લોકોના હિસાબથી મુસ્લિમ સમાજ બદનામ થાય છે. કંઈ ના કંઈક એવું કહેવામાં આવે કે મુસ્લિમ એટલે આતંકવાદી. હું હમણાં જે રિપોર્ટિંગનું કામ કરું છું, હું ઘણા બધા બ્રિજ પર એવા વિસ્તારોમાં જાઉં છું, બરાબર છે, પણ મારા જોડે તો કોઈ દિવસ એવું બન્યું નથી કે ભાઈ મુસ્લિમ એટલે આતંકવાદી. સમાજ માટે તમારામાં પણ એવા લોકો જે સારા માણસો છે, જે લોકો એમની વિચારણા એવી સારી છે કે ભાઈ દાખલા તરીકે હમણાં જે મોહરમનું તહેવાર હતું, તમે પોતે ઈદે મિલાદના દિવસે અહીંયા બેરામપુરા વોર્ડમાં તમે આવીને જે ગરીબ માણસો હતા એમને કીટ આપી હતી. તો આ તો તમારે મારી સમજની લોકો છે. બાકી કેટલા ગેરસમજ લોકો છે એ આવી રીતે કૃત્ય કરે છે. આ હતા સરફરાઝભાઈ, જે પોતાના સરસ ઉમદા પોતાના ખુલ્લા દિલથી વિચારો રજૂ કર્યા છે અને ખરેખર વિચારવા જેવી વાત છે કે જો એમને જે કહેલી વાત ખરેખર માણસ શાંતિથી વિચાર કરે ને તો ક્યાંય ને ક્યાંય એવું લાગે છે કે જે મુસ્લિમ સમુદાય કે હિન્દુ સમુદાય એનો જે એક વર્ગ છે જેને પોતાની રોજિંદી જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યો છે, એને આનાથી કોઈ લેવા દેવા નથી. ને હું એક વાત ઓર કહેવા માંગીશ કે ભાઈ આ નિલેશભાઈ જે અમારા જે બહુ સારું કામ કરે છે, સોશિયલ વર્કનું બહુ સારું કામ છે. ને આ કોઈ દિવસ એવું નથી વિચારતા કે ભાઈ આ મુસ્લિમ છે કે ભાઈ આ ગુજરાતી છે. આ બધા સમાજ માટે સારું કામ કરે છે. એક જ દુઆ કરું છું કે આવા જે નીડર જે માણસો છે એમને ઊંચાઈઓ તક લઈ જાય ને સરકાર આમનું સપોર્ટ કરે.